1 to 5 C3 માં કોઈ ક્વેરી છે? ના. 6 to 10 ના સર. સોલ્વ કર્યા ને? હા. પછી 11 to 15 ના સર. અને લાસ્ટ બધા 20 સુધીમાં સર 18. 18 ઓકે. વામર શ્રેણીમાં મહત્તમ ઉર્જા સાથે સંકળાયેલ તરંગ સંખ્યા. હવે ઉર્જા મહત્તમ ક્યારે હોય? ઉર્જા તફાવત મહત્તમ તરંગ લંબાઈ કેવી હોય? નાની. વામર શ્રેણી એના માટે n1 2 અને મહત્તમ ઉર્જા માટે n2 ઇન્ફિનિટી. કારણ કે 2 ને ઇન્ફિનિટી વચ્ચે મેક્સિમમ ડિફરન્સ આવશે ને? હા હા. બરાબર. એટલે વામર શ્રેણીની મહત્તમ ઉર્જા લઈએ આપણે તો શું થશે? n1 to n2 ઇન્ફિનિટી. તરંગ સંખ્યા એટલે ન્યુ બાર. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R 1 upon n1 square minus 1 upon n2 square into z square is equal to capital R 1 upon 2 square minus 1 upon infinity square. અને કંઈ પણ ન આપેલું હોય તો હાઇડ્રોજન માટે લેવાનું. એટલે 1 square 1 upon infinity શું થાય? 0. બરાબર. તો આ શું થશે? 1/4 બ્રેકેટ. એટલે આન્સર શું આવશે? R/4. ઓકે. નેક્સ્ટ 20મો આવડશે? હા સર. 19મો હા. ત્રિજ્યાનું સૂત્ર એપ્લાય કરવાનું છે. હા. બરાબર. હા સર. ઓકે. લાસ્ટ ટાઈમ આપણે ક્વોન્ટમ આંક વિશે ભણ્યા. બરાબર ને? હા. મુખ્ય ક્વોન્ટમ આંક n, કોણી વેગમાન ક્વોન્ટમ આંક l, પછી ચુંબકીય ક્વોન્ટમ આંક m અને સ્પિન ક્વોન્ટમ આંક s. આ 4 ક્વોન્ટમ આંકની ચર્ચા કરી આપણે. વિદ્યુત ચુંબકીય વિકિરણના દ્વિસ્વભાવમાં શું ભણ્યા આપણે? વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ પ્રકૃતિ ધરાવે છે અને સાથે સાથે બીજી કઈ પ્રકૃતિ ધરાવે છે? કણ પ્રકૃતિ. એને પહેલા શરૂઆતના સમયમાં કણ સ્વરૂપે માનવામાં આવતું હતું. બરાબર. પછી હ્યુજેન્સ નામના વૈજ્ઞાનિકે એનો તરંગ પ્રકૃતિવાદનો સિદ્ધાંત આપ્યો. એટલે લાંબો સમય એની તરંગ પ્રકૃતિ સ્વીકારી લેવામાં આવી, કણ પ્રકૃતિ ભૂલી જવામાં આવી. પછી મેક્સ પ્લાન્કે જે પ્રયોગો કર્યા એના પરથી પછી કણ પ્રકૃતિ માનવામાં આવી અને આઈન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા એની સાબિતી આપી. એટલે જે તરંગ પ્રકૃતિ ધરાવતો હતો એની કણ પ્રકૃતિ પણ સાબિત થઈ ને. તો દ બ્રોગલીએ એવી દલીલ કરી કે જેને વર્ષોથી આપણે તરંગ સ્વરૂપે માનતા હતા એને જો કણ પ્રકૃતિ હોય તો જેને વર્ષોથી આપણે કણ સ્વરૂપે માનીએ છીએ એને શું હોવું જોઈએ? તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. અને એના પરથી એણે સિદ્ધાંત શું આપ્યો? દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. તરંગ પ્રકૃતિ વેવ નેચર ધરાવે છે. તરંગ હોય એટલે તરંગ પ્રકૃતિના ગુણધર્મો ધરાવે. અને આ તરંગ હવે દ્રવ્ય શેનું બનેલું છે? ગતિશીલ કણ દ્રવ્ય કણોનું બનેલું છે કે નહીં? એટલે કણના તરંગો છે એટલે એ તરંગોને એણે દ્રવ્ય તરંગો નામ આપ્યું. મેટર વેવ્સ તરીકે ઓળખાવ્યા. બરાબર. દ્રવ્ય તરંગ એવું નામ આપ્યું. કણના તરંગોને શું કીધું એણે? દ્રવ્ય તરંગો. તરંગ હોય એટલે એને તરંગ લંબાઈ હોય કે નહીં? તો તરંગ લંબાઈ માટે દ્રવ્ય તરંગ સમીકરણ આપ્યું. દ બ્રોગલીનું સમીકરણ તરીકે ઓળખાય છે. શું સમીકરણ છે? આ સમીકરણ ધ્યાનમાં રાખજો, એના પરના પ્રશ્નો આવી ગયા છે. લેમડા બરાબર
h/p, જ્યાં p એટલે કણનું વેગમાન છે, h તો પ્લાન્ક અચળાંક છે અને p એટલે mv. v વેગથી ગતિ કરતા m દળનો કણ હોય તો એની સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર શું થશે? h/mv. હવે આપણે ગતિ ઉર્જા ઈનું સૂત્ર શું લખ્યું? ગતિ ઉર્જાને ઈ કહીએ તો ઈ બરાબર શું થાય? 1/2 mv² લખાય. હા તો 2e = શું થશે? mv² ને. હા બંને બાજુ આપણે m વડે ગુણીએ તો 2me = m² v² થશે. તો mv બરાબર શું થશે? વર્ગ છે એટલે વર્ગમૂળ લેવું પડશે. 2me. mv બરાબર શું થાય? 2me. એ શું કહીશું અહીંયા આપણે? કણની ગતિ ઉર્જા. તો અહીંયા ઉપરના સૂત્રમાં આ mv ને બદલે શું મૂકી શકીએ આપણે? √2me. એટલે આ એક સૂત્ર પણ ધ્યાનમાં રાખજો, એની જરૂર પડશે. અને ત્યારબાદ આપણે લઈએ કણની ગતિ ઉર્જા. જો એ અહીંયા વીજભારિત કણ હોય અને એને v જેટલા પોટેન્શિયલના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે તો એ કણની ગતિ ઉર્જા ઈ બરાબર શું લખાય? પાછું E × V લખાય. એટલે આ સૂત્ર આવશે. આ સૂત્ર JEE માં પૂછાઈ ગયું. અહીંયા h/લેમ્બડા શું થાય એવો પ્રશ્ન પૂછાઈ ગયો. તો આ સૂત્રમાં h/લેમ્બડા ને સૂત્રનો કરતા બનાવો તો લેમ્બડા બરાબર શું છે? h/√2mev. બરાબર. તો h/લેમ્બડા શું થાય? √2mev થશે. બરાબર. આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ ગયો એટલે આ સૂત્ર. બીજું જો આ વચ્ચેનું સૂત્ર છે લેમ્બડા બરાબર h/2me, એના પરથી આપણે કહી શકીએ દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ લેમ્બડા એની ગતિ ઉર્જાના કણની ગતિ ઉર્જાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય કે નહીં? તમને એમ પૂછાય કે દ્રવ્ય તરંગ અથવા કોઈ કણ છે એની ગતિ ઉર્જા 4 ગણી કરવામાં આવે તો એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી થશે? ગતિ ઉર્જા કેટલા ગણી કહીએ છીએ આપણે? 4 ગણી. તો એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલા ગણી થશે ભાઈ? આપણે શું કીધું? તરંગ લંબાઈ ગતિ ઉર્જાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ગતિ ઉર્જા 4 ગણી કરી તો 4 નું વર્ગમૂળ 2 અને એનું વ્યસ્ત 1/2 ગણી થાય ને. તરંગ લંબાઈ કેટલી થાય? 1/2 ગણી એટલે અડધી થશે. ખ્યાલ આવી ગયો? હા એટલે તરંગ લંબાઈ આ બંનેનો રિલેશન યાદ રાખજો. તરંગ લંબાઈ ગતિ ઉર્જાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અથવા એમ કહી શકાય કે ગતિ ઉર્જા તરંગ લંબાઈના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. બંને બાજુ વર્ગ લઈએ તો લેમ્બડા સ્ક્વેર થઈ જાય. એટલે એ શું હોય છે? લેમ્બડાના સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં હોય ને. એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખજો. પછી આઈન્સ્ટાઈને આ જ રીતનું સાપેક્ષવાદના સિદ્ધાંતને આધારે E બરાબર CP સૂત્ર આપ્યું. P કણનું વેગમાન છે. હવે દ બ્રોગલીના સિદ્ધાંતની પ્રાયોગિક સાબિતી કોણે આપી? ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકે. એણે નિકલ ધાતુના સ્ફટિક દ્વારા ક્ષકિરણોની જેમ જ ગતિશીલ ઇલેક્ટ્રોનનું વિવર્તન કરી બતાવ્યું. હવે વિવર્તન કોનો ગુણધર્મ છે? તરંગ પ્રકૃતિનો. કોનો ગુણધર્મ છે? તરંગનો ગુણધર્મ છે. તરંગનું વિવર્તન કણનું ઇલેક્ટ્રોનનું વિવર્તન બતાવ્યું. ઇલેક્ટ્રોનને શું લઈએ છીએ આપણે? કણ. કણનું વિવર્તન થયું, પણ વિવર્તન તો તરંગ પ્રકૃતિનો ગુણધર્મ છે. એનો મતલબ કણ શું ધરાવતો હોવો જોઈએ? તરંગ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ. એટલે દ બ્રોગલીના સિદ્ધાંતની પ્રાયોગિક સાબિતી કહેવાય. દ બ્રોગલીના સિદ્ધાંતનું મહત્વ. દ બ્રોગલીના સિદ્ધાંતની મદદથી
અવકાશમાં કણો મળી આવવાની સંભાવના નક્કી કરી શકાય છે. આ તરંગોનો ઉપયોગ કરી અને એને પસાર કરવામાં આવે એના પરથી કણનું સ્થાન નક્કી થાય. બરાબર, એટલે એને સંભાવના તરંગો અથવા તો કણની ગતિ દોરતા પાયલોટ તરંગો કહેવાય. કણ ગતિ કરે છે તો જે તે સમયે કયા સ્થાને હોય એની માહિતી આપણને મળે છે, એટલે આપણે શું કહીશું ને, કણની ગતિ દોરતા પાયલોટ તરંગો પણ કહીશું, અથવા સંભાવના તરંગો, પ્રોબેબિલિટી વેવ્સ તરીકે ઓળખીશું. પછી ગતિશીલ ઇલેક્ટ્રોનને લીધે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના શક્ય બની છે, અને એને લીધે લગભગ 15, અહીંયા એક શબ્દ ઉમેરી દેજો, 15 મિલિયન ગણું આવર્ધન મેળવી શકાય છે. બરાબર, મેગ્નિફિકેશન એટલે વસ્તુ હોય એના કરતાં 15 મિલિયન ગણી દેખાય. એટલે આપણે કોષની જે સૂક્ષ્મ અંગિકાઓ છે, ગોલ્ગિકા છે, રિબોઝોમ્સ છે, એવી અંગિકાઓ હોય એ પણ જોઈ શકાય છે. પછી ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને લીધે ઘન પદાર્થોની સપાટીની રચનાનો અભ્યાસ ઇલેક્ટ્રોન વિવર્તનની રીતથી શક્ય બનેલો છે. એટલે કણો કઈ રીતે ગોઠવાયેલા છે એના આધારે એની સ્ફટિક રચનાનો ખ્યાલ આવે. પણ આ સિદ્ધાંતની એક મર્યાદા છે. દ બ્રોગલીનો સિદ્ધાંત છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, હાઇડ્રોજન પરમાણુ જેવા સૂક્ષ્મ કણોને જ લાગુ પડે છે. કારણ કે લેમ્બડા બરાબર H/mv લઈએ તો Hની વેલ્યુ કેટલી છે? 6.626 ઇન્ટુ 10⁻⁻34. બરાબર, માની લો કે 1 કિલોગ્રામ દળનો પદાર્થ લો અને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો હોય તો શું આવે આ વેલ્યુ? 6.626 ઇન્ટુ 10⁻35 થશે. આટલા મીટર આવે. તો તરંગ લંબાઈ ખૂબ સૂક્ષ્મ કહેવાય કે નહીં, 10⁻35 ઘાતના ક્રમની છે. એટલે ખૂબ ઓછી તરંગ લંબાઈ હોવાથી પ્રાયોગિક રીતે માપી શકાતી નથી. એટલે એને આપણે દ બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પાડી શકીશું નહીં. બરાબર, એટલે સૂક્ષ્મ કણોને જ લાગુ પડે છે. પ્રમાણમાં વધુ દળ ધરાવતા પદાર્થો છે, દોડતો માણસ છે, ઉડતું વિમાન છે, એને દ બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પડે નહીં. હવે ત્યાર પછી એક સૂત્ર છે, nમી કક્ષામાં ઇલેક્ટ્રોનના તરંગોની સંખ્યા n જેટલી હોય છે. માની લો કે અહીંયા આપણે લઈએ આ ઇલેક્ટ્રોન, આ એક તરંગ થયો, અહીંથી એટલું આવે. ઇલેક્ટ્રોનને આપણે તરંગ સ્વરૂપે માનીએ. બરાબર, આ એક તરંગ થયો ને, પછી આ અહીંથી એટલું આવે તો આ બીજું તરંગ. બરાબર, આ ત્રીજું તરંગ પાછું એટલું, ચોથું તરંગ, પાંચમું તરંગ અને છઠ્ઠું તરંગ. 6 તરંગો છે. આમ થાય એટલે 6 તરંગો થાય ને. હવે આટલું અંતર કેટલું થશે? અહીંથી એટલું અંતર લઈએ તો તરંગ લંબાઈ થાય ને, એક તરંગનું લંબાઈ થાય તરંગ લંબાઈ જેટલું. આવી 6 તરંગ લંબાઈ આવી જાય. 6 તરંગ લંબાઈ લો તો આખું સર્કલ પૂરું થાય ને. એટલે પરિઘ થાય તો 6 લેમ્બડા બરાબર શું થાય? પરિઘ. તો 6 બરાબર શું થાય? પરિઘના છેદમાં લેમ્બડા કે નહીં? આ આપણે આકૃતિ લીધી, પહેલી આકૃતિ, એના માટે શું થશે? 6 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ પરિઘ થાય. બરાબર, એનો મતલબ તરંગોની સંખ્યા 6 છે. તો તરંગોની સંખ્યા બરાબર શું થાય? પરિઘના છેદમાં તરંગ લંબાઈ. પરિઘના છેદમાં તરંગ લંબાઈ. ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે ગતિ કરતો માનીએ, આ રીતની ગતિ, તો છઠ્ઠી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો પરિઘ છેદમાં તરંગ લંબાઈ. હવે પરિઘનું સૂત્ર શું છે? 2πr અને તરંગ લંબાઈ લેમ્બડા. બરાબર, લેમ્બડા બરાબર પાછું H/mv થાય ને. લેમ્બડા બરાબર H/mv, દ બ્રોગલી તરંગ લંબાઈ. તો mv ઉપર જાય તો શું થશે? 2π ઇન્ટુ mvr છેદમાં h થશે. પણ mvr એટલે શું થાય પાછું? કોણી વેગમાન nh/2π ને. mvr બરાબર nh/2π, 2π કેન્સલ, h કેન્સલ. તો શું આવે? n આવે.
તો એનો મતલબ એવો થાય કે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનના તરંગોની સંખ્યા કેટલી થાય? n જેટલી થશે. એટલે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય તો એના કેટલા તરંગો મળે? 2. ત્રીજી કક્ષામાં હોય તો 3, ચોથી કક્ષામાં હોય તો 4, પાંચમી કક્ષામાં હોય તો 5, છઠ્ઠી કક્ષામાં હોય તો 6. એટલે ટૂંકમાં nમી કક્ષામાં ઇલેક્ટ્રોનના તરંગોની સંખ્યા કેટલી થશે? n જેટલી થશે. બરાબર. ત્યાર પછી છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગ્સ અનસર્ટેનિટી પ્રિન્સિપલ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે? કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું અવકાશમાં સ્થાન અને તેની ગતિ ચોકસાઈપૂર્વક એકસાથે નક્કી કરી શકાતા નથી. બંને એકસાથે ચોકસાઈપૂર્વક નક્કી ન કરી શકાય. આપણે સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા જઈએ તો ગતિ અથવા વેગની અનિશ્ચિતતા વધી જાય છે, અને વેગ અથવા વેગમાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા જઈએ તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય. કારણ શું? તો આપણે કોઈ કણનું, સૂક્ષ્મ કણનું અવકાશમાં સ્થાન નક્કી કરવું હોય તો દ્રવ્ય તરંગોનો ઉપયોગ કરીએ છીએ. તમને ખ્યાલ છે દરિયાની ઊંડાઈ કઈ રીતે નક્કી કરવામાં આવે? સોનાર યંત્ર કહેવાય. ધ્વનિના તરંગો પસાર કરવામાં આવે. બરાબર. દરિયાના પાણીમાંનો વેગ ચોક્કસ હોય. દરિયાના તળિયાને અથડાઈને પાછા ફરે એના માટેનો સમય નક્કી કરી લેવામાં આવે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એના પરથી એને કાપેલું અંતર મળી જાય. અથડાઈને પાછા આવે એટલું અંતર, એટલે એનું અડધું લઈ લો એટલે શું મળે? દરિયાની ઊંડાઈ મળે કે નહીં? તો સેમ વે અહીંયા કોઈ અવકાશમાં કોઈ કણ ગતિ કરે છે, એનું સ્થાન નક્કી કરવું હોય તો દ્રવ્ય તરંગનો ઉપયોગ કરવામાં આવે. એના પર આ દ્રવ્ય તરંગ છે એ આપાત કરીએ, પછી એ ત્યાંથી અથડાય અને એનું એનાલિસિસ કરવામાં આવે. અહીંયા કોઈ કણ છે, આ દ્રવ્ય તરંગનું એનાલિસિસ કરવામાં આવે, એના પરથી એનું સ્થાન નક્કી થાય. પણ એ સ્થાનના માપનમાં ઓછામાં ઓછી ± જેટલી અનિશ્ચિતતા હોય. એટલે દ્રવ્ય તરંગની જે તરંગ લંબાઈ હોય એટલી અનિશ્ચિતતા હોય. પણ આપણે સ્થાનમાં અનિશ્ચિતતા ઓછી કરવી હોય તો, એટલે સ્થાન ચોકસાઈપૂર્વક માપવું હોય તો કેવા દ્રવ્ય તરંગનો ઉપયોગ કરવો જોઈએ? ઓછી લેમ્બડા ધરાવતા ને, બરાબર, ઓછી લેમ્બડા ધરાવતા દ્રવ્ય તરંગનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ લેમ્બડા બરાબર h/p, p વેગમાન એટલે કે mv, તો p બરાબર h/લેમ્બડા. તો લેમ્બડા ખૂબ ઓછું લઈએ તો p વધી જાય કે નહીં? આ સૂત્ર પ્રમાણે લેમ્બડાનું વેલ્યુ ઓછી લઈ, ઓછા તરંગ લંબાઈ ધરાવતા દ્રવ્ય તરંગનો ઉપયોગ કરીએ શું થશે? એનું વેગમાન વધી જશે. અને વધુ વેગમાન ધરાવતો ફોટોન જ્યારે પેલા કણ સાથે અથડાયાની સાથે, તો કણનું વેગમાન એકાએક વધી જાય. એટલે વેગમાન ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકે નહીં. એટલે સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા ગયા તો વેગમાનની અનિશ્ચિતતા વધી જાય. સેમ વે વેગમાન ચોકસાઈપૂર્વક નક્કી કરવું હોય તો લેમ્બડા વધારે લેવો પડે, તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય. બંને એકસાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. હવે કણના સ્થાનની અનિશ્ચિતતા Δx અને વેગમાનની અનિશ્ચિતતા Δp વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ શું આપ્યું એને? Δx × Δp > h/4π. એટલે સ્થાનની અનિશ્ચિતતા Δx અને વેગમાનની અનિશ્ચિતતા Δp નો ગુણાકાર h/4π જેટલો કે એના કરતાં વધારે, એટલે ઓછામાં ઓછો h/4π જેટલો હોય છે ને. અને ઘણી વખત આપણે Δv શોધવાનું આવશે, તો p બરાબર mv પરથી Δp બરાબર શું લખીશું? m∆v. અને આ સંબંધ છે, આ તમારા ટેક્સમાં નથી આપેલું, પાછું Δx ગુણ્યા Δp ને સમાન પરિમાણ ધરાવતી રાશિ માટે પણ આ સંબંધ સાચો છે. નીટમાં પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર, કે ΔE × Δt > h હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત દર્શાવે છે. તો આપણે એને ખોટું ગણીએ વિધાન, પણ આ હકીકતમાં સાચું છે. ΔE ને Δt ના પરિમાણ આને સમાન જ થશે.
જો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પીનું પરિમાણ શું થાય? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એટલે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ને. હા ડેલ્ટા એક્સ એટલે એનો એકમ મીટર, એમ કિલોગ્રામ મી અને આ મીટર પર સેકન્ડ થાય ને, બરાબર. તો m1 થાય, આનું પરિમાણ શું થાય? m1 L2 થશે ને, મીટર ઇન્ટુ મીટર, મીટર સ્ક્વેર, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ, અને t-1 આવશે. હવે ડેલ્ટા L1 થશે ને, હે L1 થશે ને. અહીંયા મીટર છે ને અહીંયા મીટર, આ મીટર પર સેકન્ડ એટલે મીટર સ્ક્વેર થઈ જાય ને આ, હા હા બરાબર બરાબર. બરાબર ને. હવે ડેલ્ટા E ઇન્ટુ ડેલ્ટા ટી લઈએ. ડેલ્ટા E ઇન્ટુ ડેલ્ટા ટી, ડેલ્ટા ટી શું? ડેલ્ટા E શું? ઉર્જા, અને આ સમય. બોલો, ઉર્જા કાર્યને સમતુલ્ય કહેવાય કે નહીં? કાર્યનો એકમ જૂલ લઈ છે, ઉર્જાનો એકમ પણ જૂલ. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે એફ ઇન્ટુ ડી ઇન્ટુ ટી લખાઈ નાખવા. એફ એટલે પાછું એમએ, એમએ ઇન્ટુ ડી ઇન્ટુ ટી સમય. હવે એમ એટલે કિલોગ્રામ, એ મીટર પર સેકન્ડ સ્ક્વેર ને, હા આ મીટર, ડી મીટર અને ટી સેકન્ડ. તો આ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ થઈ જશે ને. હા તો આનું પરિમાણ તો પણ શું થયું? m1 L2 t-1. તો એના માટે આ પરિમાણ સમાન હોય તો આ સૂત્ર લાગુ પડશે, બરાબર. એટલે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પીને સમાન પરિમાણ ધરાવતી રાશિ માટે પણ આ સંબંધ સાચો છે. એટલે આ પણ હાઇઝનબર્ગના સિદ્ધાંતનું સૂત્ર કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે શ્રોડિંજર તરંગ સમીકરણ, શ્રોડિંજર વેવ ઇક્વેશન. વિલિયમ હેમિલ્ટન નામના વૈજ્ઞાનિકે કાલ્પનિક સમુદ્રથી છવાયેલા એક ગ્રહની કલ્પના કરી. એક ગ્રહ છે એ આખો સમુદ્રથી છવાયેલો છે. તેમાં કંઈ જમીન વિસ્તાર છે જ નહીં, તેમાં મોજા આવતા હોય છે, બરાબર ને. એટલે એ કયા સ્વરૂપે ગતિ કરે છે? તરંગ સ્વરૂપે. એટલે આખું એક તરંગ પૂરું કરશે, આખું રાઉન્ડ. પૃથ્વી પર એવું ન થાય, કિનાર આવે એટલે અથડાઈને પાછું ફરે, પણ આમાં સમુદ્ર વિસ્તાર જ હોય તો આખું રાઉન્ડ પૂરું કરે, બરાબર. અને એની ગતિ માટેના સમીકરણો મેળવ્યા હતા ઇરવિન, કોણે? વિલિયમ હેમિલ્ટને. એના પરથી ઇરવિન શ્રોડિંજરે પ્રેરણા લીધી અને એણે શું કલ્પના કરી? ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરે છે. એટલે તરંગ ગતિ કરતા ઇલેક્ટ્રોનની શક્તિ માટેનું સમીકરણ આપ્યું, જેને શું કહેવામાં છે? શ્રોડિંજર તરંગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. શ્રોડિંજર તરંગ સમીકરણ શું છે? યાદ છે ને તમને? ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ ત્રણેય પદને બદલે કોમન પદ લખવું હોય તો આ ડેલ કહેવાય ને, ઊંધો ડેલ્ટા, ડેલ સ્ક્વેર સાઈ, બરાબર, જેને હેમિલ્ટોનિયન ઓપરેટર એટલે હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખવામાં આવે છે. આમાં સ્મોલ એક્સ, વાય ને ઝેડ એ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેજિયન નિર્દેશાંકો છે. અહીંયા નીચેની આકૃતિ છે એમાં માની લો કે આ ઇલેક્ટ્રોનનું સ્થાન છે અહીંયા, તો એક્સ યામ, વાય યામ ને ઝેડ યામ ફિક્સ હોય એટલે એ સ્થાન છે. પછી એમ તો ઇલેક્ટ્રોનનું દળ છે, ઈ ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ શક્તિ છે, વી એની સ્થિતિજ ઉર્જા છે, અને ડેલ્ટાને હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે છે. પછી આ દ્વિતીય વિકલન છે, આંશિક વિકલન, એટલે એક કરતાં વધારે પદ હોય એમાંથી અમુક પદનું વિકલન કરો, બાકીનાનું ન કરો, એકની સાપેક્ષમાં કરતા હોય તેને આંશિક વિકલન કહેવાય, બરાબર. એટલે સાઈ પર કરવામાં આવતી ગાણિતિક ક્રિયા છે. હાઇડ્રોજન માટે એચ ને વી, એમ ને વી જાણીતા મૂલ્યો છે અને ઈ ને સાઈ શોધવા માટેના અજ્ઞાત મૂલ્યો છે. અને આનો ઉપયોગ કરી અને કક્ષકોના આકારને નક્કી કરવામાં આવે છે.
હવે મેઇન વસ્તુ સાઈ છે, સાઈના પ્રશ્નો આવે. સાઈ શું છે? તરંગ વિધેય છે, વેવ ફંક્શન છે. એને પોતાનો કોઈ ભૌતિક અર્થ નથી, એટલે એક ગાણિતિક પ્રોસેસ છે, એટલે કોઈ ભૌતિક અર્થ નથી. એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એવા પરિમાણો ન હોય. સાઈનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે, પણ સાઈ સ્ક્વેર હંમેશા ધન હોય છે, બરાબર. અને સાઈ સ્ક્વેર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સાથે સંકળાયેલું છે. સાઈ સ્ક્વેર કોના સાથે સંકળાયેલું છે? ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સાથે સંકળાયેલું છે. હવે અહીંયા આપણે સાઈનો ઉકેલ મેળવવો હોય, સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે તો કેટલીક શરતોનું પાલન થાય તો જ આ ઉકેલને સ્વીકાર્ય ગણવામાં આવે. આ 4 શરતો ધ્યાનમાં રાખવાની છે. પહેલી કન્ડિશન છે, કોઈ પણ એક બિંદુએ સાઈનું મૂલ્ય એક જ હોય છે. કોઈ એક ફિક્સ અવકાશમાં ઇલેક્ટ્રોનનું સ્થાન અહીંયા હોય તો સાઈનું મૂલ્ય ફિક્સ મળે, અહીંયા આવે તો બીજું મૂલ્ય મળે, અહીંયા આવે તો અલગ મૂલ્ય મળે. પણ કોઈ એક બિંદુએ સાઈનું મૂલ્ય એક જ હોય છે, બરાબર. કોઈ પણ એક બિંદુએ સાઈનું મૂલ્ય અનંત ન હોઈ શકે, ઇન્ફિનિટિવ નથી હોતું, પરિમિત હોઈ શકે, અમુક મર્યાદામાં હોય છે. પછી કોઈ પણ એક બિંદુથી બીજા બિંદુ તરફ જતાં સાઈનું મૂલ્ય સતત નિયમિતપણે બદલાવવું જોઈએ. એટલે અહીંયા ઇલેક્ટ્રોન માટે લાગુ પડે છે, તો ઇલેક્ટ્રોન સમય સાથે ગતિ કરતો એટલે સતત પોતાનું સ્થાન બદલતો હોય આ રીતે. એટલે સાઈનું મૂલ્ય સતત એના માટે બદલાતું રહે છે, બરાબર. અને એટલે કે સમય સાથે ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલે છે એટલે શું થાય છે? સાઈનું મૂલ્ય બદલાતું રહે છે. એટલે સમય પર આધારિત વિધેય છે. કેવું વિધેય છે? સમય પર આધારિત છે, સમયથી સ્વતંત્ર નથી, યાદ રાખજો. અને કેન્દ્રની આજુબાજુના સમગ્ર અવકાશમાં ઇલેક્ટ્રોન મળવાની કુલ સંભાવના કેટલી હોય છે? 1 હોય છે. કુલ સંભાવના 1 હોય છે, એટલું એક ધ્યાનમાં રાખજો. હવે અહીંયા આકૃતિ દર્શાવી છે, એનો અહીંયા ઇલેક્ટ્રોનનું સ્થાન છે. એમાં એક્સ, વાય ને ઝેડ કાર્ટેશિયન યામ પદ્ધતિના નિર્દેશાંકો છે, અને થીટા અને ફાઈ છે, અને આર ગોલીય ધ્રુવી નિર્દેશાંકો. એટલે અવકાશમાં દિશા કઈ દિશામાં છે ઇલેક્ટ્રોન, ઝેડ અક્ષ સાથે કેટલા અંશના ખૂણે છે, એટલે એ થીટા કહેવાય, એની સાથે સંકળાયેલા છે, બરાબર. થીટાને જેનિથ એંગલ કહીશું અને ફાઈને એજીમુથલ એંગલ કહીશું. હવે અહીંયા આ સંબંધ મેળવવાની જરૂર નથી. આ 3 સંબંધો છે. એક્સ બરાબર શું થશે? આર સાઇન થીટા કોસ ફાઈ. એક ખાલી ઝેડ વાળો લઈએ. જુઓ, આ છે ને, અહીંયા આ ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા લંબ દોર્યો, ઝેડ અક્ષ પર લંબ દોર્યો, તો અહીંયા આ કેન્દ્ર છે પરમાણુ, ત્યાંથી એટલું અંતર છે એ ઝેડિયમ કહેવાય. એ કઈ રીતે મળશે? તો આ જે છે થીટાની પાસેની બાજુ છે, અને આ કર્ણ છે. અહીંયા હું ઓ કહું તો ઓપી કર્ણ કહેવાય. તો શું થાય? અહીંયા એ કહીએ તો કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે ઓએના છેદમાં કર્ણ એટલે ઓપી, બરાબર. પણ આ તો ઝેડિયમ છે, અને આ કેન્દ્રથી અંતર એટલે આર છે. તો ઝેડ બરાબર શું થાય? આર કોસ થીટા થાય. એટલે ઝેડ બરાબર આર કોસ થીટા. બીજા સંબંધ મેળવવાની જરૂર નથી આપણે. એક્સ બરાબર શું થાય? એ જ રીતે. હવે આટલું અંતર છે ને એક્સિયમ કહેવાય. એટલું અંતર એક્સિયમ કહેવાય. અને એ અહીંયા પહેલાં આ મેળવવામાં આવે. અહીંયા માની લો કે પી લીધું, અહીંયા ક્યુ લઈએ, અહીંયા આર ને અહીંયા એસ, બરાબર. તો આ ઓક્યુ છે, ઓક્યુ એ ઓક્યુ છે, એના પરથી આપણને શું મળે? ઓક્યુ પરથી આ મળી જાય. પછી ઓક્યુ આના પરથી મળે. આમ લો તમે સાઇન થીટા લો તો થીટાની સામેની બાજુ એટલે એપી છેદમાં કર્ણ ઓપી થશે. એપી એટલે એપી જેટલું જ ઓક્યુ થશે ને, ઓક્યુના છેદમાં આર એટલે ઓક્યુ બરાબર આર સાઇન થીટા થાય. એટલે આર સાઇન થીટા થાય. પછી આમાં
સાઇન ફાઈ કોસ ફાઈનો ઉપયોગ કરીએ, કારણ કે કોસની પાસેની બાજુ છે અને આ કર્ણ છે, એટલે એના પરથી આ ઝેડ મળી જશે, એક્સ મળી જશે. એક્સના છેદમાં આર સાઇન થીટા કોસ ફાઈ બરાબર, એટલે એક્સ બરાબર આર સાઇન થીટા કોસ ફાઈ આવશે. સેમ વે વાય બરાબર આર સાઇન થીટા સાઇન ફાઈ. એનું મહત્વ નથી. હવે પ્રણાલીનું જે કુલ તરંગ વિધેય છે આ રીતે દર્શાવાય. કુલ તરંગ વિધેય સાઈ ટોટલ is equal to capital R of R into capital theta of theta into capital phi of phi. જે કેપિટલ આર ઓફ આર એ છે એ સ્મોલ આર સાથે સંકળાયેલું કોઈ વિધેય છે. દાખલા તરીકે તમે આમ લખો છો વાય બરાબર એફ ઓફ એક્સ 3x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 5, આમ લખો તો એને શું કહો તમે? વાય એ એક્સનું વિધેય કહેવાય ને, ફંક્શન ઓફ એક્સ કહેવાય, બરાબર. એમ આર છે કોઈ આરના સ્વરૂપમાં સમીકરણ છે, સ્મોલ આરના સ્વરૂપમાં. દાખલા તરીકે આમ છે 3x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 5, એવું છે કોઈ પણ સમીકરણ છે. તો અહીંયા અલા 3r સ્ક્વેર માઇનસ 2r પ્લસ 5 એ રીતનું, એટલે આરનું વિધેય કહેવાય, સ્મોલ આરનું વિધેય. પછી કેપિટલ થીટા શું છે? થીટા સાથે સંકળાયેલ વિધેય. દાખલા તરીકે આમ હોય કેપિટલ થીટા બરાબર 2 સાઇન થીટા પ્લસ 4 ટેન સ્ક્વેર થીટા, કે આવું કોઈ પણ વિધેય હોય પણ થીટા સાથે સંકળાયેલું હોય. અને એમ કેપિટલ ફાઈ શું હોય? ફાઈ સાથે સંકળાયેલું તરંગ વિધેય છે. એટલે પ્રણાલીનું કુલ તરંગ વિધેય આ કહેવાય. પરંતુ આ કુલ તરંગ વિધેય છે એમાં આ આર ઓફ આર છે ને એને રેડિયલ વેવ ફંક્શન કહેવાય. શું કહેવાય? રેડિયલ તરંગ વિધેય, જે એન અને એલ પર આધાર રાખે. અને આ બેયનો ગુણાકાર છે એને એંગ્યુલર વેવ ફંક્શન કહેવાય. શું કહેવાય? એંગ્યુલર વેવ ફંક્શન, જે એલ અને એમ પર આધાર રાખે છે. ક્વોન્ટમાંક ભણ્યા ને આપણે, એટલે આ વસ્તુ એક યાદ રાખજો, બરાબર. પછી વનેશ કક્ષક છે એના માટે n1 હોય l0 હોય તો સાઈનું સૂત્ર શું આવે? આ સૂત્ર યાદ નથી રાખવાનું, સમજવાનું છે ખાલી, એના આકાર સમજવા માટે. આના પરથી જ આકાર નક્કી થાય. 1/√π 1/a0^3/2 e⁻⁻r/a0, જ્યાં a0 એટલે h²/4πme² લઈએ છીએ આપણે, બરાબર. હવે અહીંયા m એટલે ઇલેક્ટ્રોનનું દળ, me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ, h પણ અચળાંક, પાય અચળ, તો a0 પદ આખું અચળ, આ અચળ, પાય અચળ, ખાલી r ચલ પદ છે. તો એનો મતલબ એસ કક્ષક માટે સાઈનું મૂલ્ય કોના પર આધાર રાખે છે? ફક્ત આર પર આધાર રાખે. એટલે પરમાણુનું કેન્દ્ર હોય એનાથી આર અંતરે તમે કોઈ પણ દિશામાં જાઓ, દિશાનું મહત્વ નથી, થીટા ને ફાઈ આવતા નથી, કોઈ પણ દિશામાં જાઓ, આરનું મૂલ્ય કેવું હોય? એમ ઉપર બધા સરખા અંતરે, આર સરખું હોય, સમાન અંતરે કોઈ પણ દિશામાં જાઓ, સાઈનું મૂલ્ય કેવું મળે? સરખું. અને સાઈનું મૂલ્ય સરખું મળે એટલે સાઈ સ્ક્વેરના મૂલ્યો સરખા મળે, એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સરખી કહેવાય, સરખા અંતરે. અને આવા બિંદુમાંથી પસાર થતી એક સપાટી કલ્પીએ તો એનો આકાર કેવો થાય? ગોળ દડા જેવો. એટલે એસ કક્ષકનો આકાર કેવો હોય છે? ગોળ દડા જેવો, બરાબર. હવે અહીંયા તમને કક્ષકોના આકાર દર્શાવ્યા છે. વનેશ કક્ષક આ રીતનું હોય છે, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વિસ્તાર દર્શાવે. પછી 2sમાં શું હોય? વનેશ ને 2sની વચ્ચે શું હોય? ખાલી વિસ્તાર હોય ને અહીંયા, અને એને શું કહેવામાં છે? નોડ અથવા નોડલ પ્લેન. વનેશમાં એક નોડ હોય, 2sમાં વનેશમાં નોડ ના હોય, 2sમાં એક નોડ હોય, 3sમાં બે નોડ હોય છે, બરાબર. પછી પી કક્ષકોના આકાર જાણો છો ને? 3 પી કક્ષક છે, px, py ને pz. એના આકાર કેવા હોય છે? ડમ્બેલ આકાર. pxમાં શું હોય છે? એક્સ અક્ષ પર ડમ્બેલ હોય છે, pyમાં વાય અક્ષ પર ડમ્બેલ હોય છે, અને pz કક્ષકમાં ઝેડ અક્ષ પર ડમ્બેલ હોય છે, બરાબર. પછી ડી કક્ષકોના આકાર
ડબલ ડમ્બેલ, એમાં ડી એક્સ વાયમાં શું હોય, એક્સ વાય સમતલમાં ડમ્બેલ હોય, એટલે ઝેડ અક્ષ પર કંઈ ન હોય, આ અક્ષો પર ન હોય, અક્ષોની વચ્ચે હોય. આ ઝેડ અક્ષ છે, આ ઝેડ અક્ષ છે. હવે આ એક્સ વાય સમતલ છે, આખું આ સમતલ થશે, એક્સ વાય સમતલ થશે, આ સમતલ એક્સ વાય સમતલ થશે. આખું એ સમતલની અંદર હોય છે, આ આખું સમતલ એક્સ વાય સમતલ થશે, બરાબર, એ સમતલમાં હોય છે, એટલે અક્ષોની વચ્ચે હોય છે. એમ ડી વાય ઝેડ, ડી એક્સ ઝેડ ક્યાં હોય, એક્સ ઝેડ સમતલમાં, બરાબર, અને ડી ઝેડ એક્સ વાય ઝેડ કક્ષક ક્યાં હોય, વાય ઝેડ સમતલમાં હોય. ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક્સ અક્ષ ને વાય અક્ષ પર હોય એના ડમ્બેલ, પણ આ પી કક્ષકના ડમ્બેલ કરતાં આ વિસ્તાર ઓછો હોય, ચપટો વિસ્તાર હોય આ રીતનો, બરાબર. પીના ડમ્બેલ કેવા હોય, ગોળા હોય, આમાં ડબલ ડમ્બેલ આવે છે. ડી ઝેડમાં એક ડબલ ડમ્બેલ નથી આવતો, એટલે એનો આકાર થોડોક અલગ પડશે, પી ઝેડનો આકાર, બરાબર. એમાં શું હોય છે, એક જ ડમ્બેલ હોય ને એક્સ વાય સમતલમાં વલય હોય છે. હવે પછી એફ કક્ષકોની વિશેષ માહિતી નથી, બરાબર, પણ એફ કક્ષકો અમુક એફ એક્સ ક્યુબ, એફ વાય ક્યુબ આમ લેવામાં આવે છે. એફ એક્સ ક્યુબ, એફ વાય ક્યુબ, એફ ઝેડ ક્યુબ, બરાબર. એફ કક્ષકો 7 હોય ને, એફ એક્સ વાય ઝેડ, પછી એફ એક્સ સ્ક્વેર વાય માઇનસ ઝેડ, બરાબર. એટલે એફ એક્સ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર, એફ વાય ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, અને એફ ઝેડ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આ રીતે અમુક રેફરન્સમાં આપેલા છે 7 એફ કક્ષકો, પણ એનું કોઈ મહત્વ નથી અહીં આપણે, બરાબર. કક્ષકોના ગ્રાફ, ગ્રાફમાં ખાલી તમારે શેપ ધ્યાનમાં રાખવાનો છે. 1s 2s અને 2p આ 3 ઓર્બિટલ માટેના ગ્રાફ છે. 1sમાં આર વર્સિસ આરનો, દરેકમાં આર સ્ક્વેર વર્સિસ આરનો, અને 4 પાઈ આર સ્ક્વેર વર્સિસ સ્મોલ આર ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, અને કેપિટલ આર છે રેડિયલ વેવ ફંક્શન છે. તો 1sમાં કેન્દ્રથી દૂર જતા જઈએ એમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘટતી જાય. આ સાઈ સાથે સંકળાયેલો છે, સાઈ સ્ક્વેર, બરાબર. એટલે સાઈ સ્ક્વેરનું મૂલ્ય ઘટતું જાય 1sમાં, આની સાઈ સ્ક્વેર સાથે, એટલે કેન્દ્રથી દૂર જઈએ એમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેન્દ્રની નજીક પણ ઓછી હોય. એટલે કેન્દ્ર એટલે વચ્ચે અહીંયા વચ્ચેનો વિસ્તાર છે આખો, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મેક્સિમમ હોય અહીંયા, એટલા વચ્ચેના પટ્ટામાં એટલામાં, બરાબર. એટલે એ રીતનું હોય છે. પછી 2s માટે અહીંયા નોડ આવે, ગ્રાફ નીચે જાય, પણ એનો વર્ગ લઈએ તો ઋણનો વર્ગ કેવો આવે, ધન, એટલે ઉપર જતું રહ્યું, જુઓ ગ્રાફ, બરાબર. અને 2s ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન હોય ત્યારે 1sમાં ઇલેક્ટ્રોન એની ઉર્જાનો ફેરફાર થઈ જાય, એટલે આ રીતનો ગ્રાફ થઈ જાય છે, શેપ ખાલી. અને 2p માટે 2p કક્ષક છે એનો પી કક્ષકનો આકાર કેવો, ડમ્બેલ. માની લો કે 2px છે તો એક્સ અક્ષ પર ડમ્બેલ હોય ને, તો એક્સ અક્ષ પર ડમ્બેલ હોય તો કેન્દ્રથી નજીક હોય એમ આ વિસ્તાર ઓછો છે ઇલેક્ટ્રોનમાં, પછી વધતો જાય, અહીંયા મેક્સિમમ થાય, પછી પાછો ઘટતો જાય ને, એટલે ગ્રાફ આ રીતનો આવશે, ઉપર જઈને પછી નીચે આવશે, બરાબર. જો કે તમારે એટલું બધું ગ્રાફનું ઇમ્પોર્ટન્ટ નથી. નોડ અથવા નોડલ સમતલ, નોડ કોને કહેવામાં આવે છે અથવા નોડલ સમતલ કોને કહીએ છીએ? નોડ એટલે પરમાણુમાં એવો વિસ્તાર અથવા સપાટી કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય, શૂન્ય હોય, એને શું કહેવામાં છે, નોડ અથવા નોડલ પ્લેન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આ બે સૂત્રો ધ્યાનમાં રાખવાના છે તમારે. રેડિયલ નોડની સંખ્યા અને કોણીય નોડની સંખ્યા. રેડિયલ એટલે ગોલીય નોડ, n-l-1. તમને એમ કે 4p કક્ષક માટે રેડિયલ નોડ કેટલા થાય? 4 રેડિયલ નોડ્સનું સૂત્ર શું? n-l-1.
1. 4p કક્ષક માટે n ની વેલ્યુ કેટલી? 4 ને? હા l p પ્રકારનું કક્ષક છે એટલે 1 -1 એટલે શું આવશે આન્સર? 2. અને એંગ્યુલર નોડ શું થાય? 3 એટલે 4 નહીં, 1 1. l ની વેલ્યુ હોય એ 1 હોય. હવે 4p x હોય ને તો yz સમતલ એના માટે નોડલ સમતલ હોય. 4py હોય તો zx સમતલ નોડલ સમતલ હોય. અને 4pz હોય તો xy સમતલ નોડલ સમતલ હોય. ખ્યાલ આવ્યો? કારણ કે 4px ક્યાં હોય? x અક્ષ પર. તો yz સમતલ શું થાય એના માટે? નોડલ સમતલ. એટલે નોડલ સમતલ એક જ મળે. કોઈ પણ p પ્રકારનું કક્ષક હોય, px હોય, py કે pz, એના માટે નોડલ સમતલ, નોડલ અથવા સમતલીય નોડ અથવા કોણીય નોડ પણ કહેવામાં આવે છે. એની સંખ્યાનું સૂત્ર l. પણ રેડિયલ નોડ અથવા સ્ફેરિકલ નોડની સંખ્યાનું સૂત્ર શું? n - l - 1. બરાબર? તમને એમ પૂછાય કે 3p કક્ષક છે એના માટે રેડિયલ નોડની સંખ્યા કેટલી? તો 3 - 1 - 1 એટલે 1 આવશે. હા પણ એંગ્યુલર નોડની સંખ્યા કેટલી થાય? 1. 1 બરાબર? p પ્રકારનું કક્ષક હોય, એંગ્યુલર નોડ કેટલા થશે? 1. ખ્યાલ આવી ગયો? ઓકે. આ બે સૂત્ર. કુલ નોડ એટલે આ બેનો સરવાળો કરો તો n - 1 થઈ જાય. હવે કક્ષકોની શક્તિનો ક્રમ. હાઇડ્રોજન પરમાણુ માટે આપણે કક્ષકોની શક્તિનો ક્રમ લઈએ તો આ પૂછાઈ ગયેલો છે પ્રશ્ન. હાઇડ્રોજન માટે પ્રકાર ગમે તે હોય, શક્તિ સ્તર પ્રમાણે કક્ષકોની શક્તિનો ક્રમ બદલાય. પહેલા શક્તિ સ્તરમાં એક જ કક્ષક હોય 1s, એની શક્તિ સૌથી ઓછી. પછી 2s 2p બેયની શક્તિ બીજા શક્તિ સ્તરમાં કઈ કક્ષક હોય? s ને p પ્રકારની. એટલે 2s 2p એ બેયની શક્તિ કેવી? હાઇડ્રોજન માટે સરખી હો, હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે અલગ પડશે. પછી 3s 3p 3d ત્રણેયની શક્તિ કેવી? સરખી, પણ પેલા 2 વાળા કરતાં વધારે. હવે એના કરતાં 4s ની વધારે, પણ 4s 4p 4d ને 4f બધાની શક્તિ કેવી? સરખી. બરાબર? પણ હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે એક જ શક્તિ સ્તરમાં કક્ષકોની શક્તિનો ક્રમ કયો? s <p d f. દાખલા તરીકે તમને 4s 4p 4d અને 4f કક્ષકો આપેલી હોય તો સૌથી ઓછી શક્તિ કોની? 4s ની. એના કરતાં વધારે 4p, એના કરતાં વધારે 4d, એના કરતાં વધારે 4f. પણ અલગ અલગ આપી દીધો. શક્તિ સ્તરે અલગ અલગ આપ્યા હોય અને કક્ષકો અલગ આપેલી હોય તો કક્ષકોની શક્તિનો ક્રમ n + l દ્વારા નક્કી થાય. કોના દ્વારા નક્કી થાય? n + l દ્વારા. જે કક્ષક માટે n + l નું મૂલ્ય વધારે એની શક્તિ વધારે, અને જે કક્ષક માટે n + l નું મૂલ્ય ઓછું એની શક્તિ ઓછી થશે. બરાબર? એટલે n + l પરથી કક્ષકોની શક્તિનો ક્રમ નક્કી થશે. હવે તમને કક્ષકોની શક્તિના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું પૂછાઈ ગયો છે પ્રશ્ન. દાખલા તરીકે તમને 3d કક્ષક આપી છે, 5p આપી છે, 4s આપી છે અને 4f આપી છે. તો આને શક્તિના ક્રમમાં ગોઠવીએ તો n + l વેલ્યુ લેવી પડે. 3d માટે n કેટલા? 3 અને l બોલો spdf કાલે શીખ્યા તો l ની વેલ્યુ 0 1 2 3 થાય ને? એટલે f માટે 3, આના માટે 2 થાય. 5p માટે 5 + 1, 4s માટે 4 + 0 અને આના માટે 4 + 3 થાય ને? તો સૌથી ઓછી શક્તિ કોની? 4s ની. પછી આ 5 ને 1 6, 3 ને 2 5 અને 4 ને 3 7, એટલે પછી કોણ આવશે? 3d ને? પછી 5p અને સૌથી વધારે 4f ની. ખ્યાલ આવ્યો? તો આ રીતનો કક્ષકોની શક્તિનો ક્રમ લખી શકાય. એટલે n + l પરથી નક્કી થાય.
જો બે કક્ષક માટે n+l નું મૂલ્ય સમાન આવે તો જેનું n મૂલ્ય વધારે એની શક્તિ વધારે ને n મૂલ્ય ઓછું એની શક્તિ ઓછી. દાખલા તરીકે તમને 5s આપ્યું છે અને 4p આપ્યું છે, તો 5s માટે n+l કેટલા થાય? 5+0 ને, હા અને આમાં 4+1, l ની વેલ્યુ 1, તો બંને માટે n+l વેલ્યુ કેટલી આવી? સેમ. સેમ આવી, પણ કોની શક્તિ ઓછી? 4p ની ઓછી ને, હા 5s ની એના કરતાં વધારે. વધારે. એટલે n+l મૂલ્ય પહેલાં n+l મૂલ્ય જોવાનું, પણ n+l મૂલ્ય સેમ હોય તો n નું મૂલ્ય n મૂલ્ય ઓછી એની શક્તિ ઓછી ને n મૂલ્ય વધારે એની શક્તિ વધારે. વધારે. અને એ પ્રમાણે આ ચાર્ટ ગોઠવીએ તો કક્ષકોની શક્તિના ક્રમમાં સૌથી ઓછી શક્તિ કોની આવશે? 1s 1s. અહીંયા આમ આગળ વધવાનું, પછી 2s 2s, અહીંયા પૂરું થઈ ગયું એટલે પાછું અહીંયા આવી જવાનું, 2p 3s, પછી 3p 4s, 3p પછી 3d 4s 4p 5s, પછી 4d 5p 6s, આ રીતે. બરાબર. હવે બીજો આના પરથી કઈ રીતના પ્રશ્ન આવે છે? તો તમને એમ પ્રશ્ન પૂછાય કે 6p કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે? આપણે અવબાવના નિયમમાં શીખીશું કે એના કરતાં પછી વધારે ઉર્જા, તો 6p પછી કઈ આવે છે? 7s. કઈ આવે છે? 7s. એટલે p પ્રકારનું પૂરું થાય એટલે પછી s પ્રકારનું કક્ષક આવે, પણ કક્ષા ક્રમાંક એક વધી જાય. 5p પછી 6s માં, 4p પછી 5s માં, 3p પછી 4s માં. બરાબર. હા એમ પૂછાય કે 4d કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? તો 4d પછી કોણ આવે? 5p 5p. એટલે d પછી કોણ આવશે? p પ્રકારનું કક્ષક આવશે ને. કોણ આવશે? p પ્રકારનું. p પ્રકારનું, પણ કક્ષા ક્રમાંક એક વધી જશે ને. હા 3d પછી 4p, અને 5d પછી 6p, અને 6d પછી 7p, અને f પછી કોણ આવે? d f પછી d આવશે ને. 4f પછી 5d, 5f પછી 6d. બરાબર. આ રીતે આવશે. હવે ડીજનરેટ કક્ષકો કોને કહીશું? તો મુક્ત પરમાણુ હોય એમાં એક જ શક્તિ સ્તરમાં રહેલી એક જ પ્રકારની કક્ષકોની શક્તિ સમાન હોય છે અને ડીજનરેટ કક્ષકો કહેવાય. દાખલા તરીકે 2px 2py ને 2pz એટલે બીજા શક્તિ સ્તરમાં છે અને એક જ પ્રકારની છે, ત્રણે ત્રણ p પ્રકારની છે, તો આ ત્રણેયની શક્તિ કેવી હોય? સમાન, એટલે એને ડીજનરેટ કક્ષકો કહીએ. દાખલા તરીકે 4dxy 4dyz 4dzx, પછી 4dx² - y² અને 4dz². આ પાંચેય કક્ષકોની શક્તિ મુક્ત પરમાણુમાં કેવી હોય છે? સેમ. એક સરખી હોય છે, એટલે એને શું કહીશું આપણે? ડીજનરેટ કક્ષકો કહીશું. કક્ષકો. પણ 4dxy અને 5dxy એને ડીજનરેટ ન કહેવાય. ખ્યાલ આવ્યો? શક્તિ સ્તર અલગ પડી ગયા. ચોથા શક્તિ સ્તરમાં છે, આ પાંચમા શક્તિ સ્તરમાં છે, એટલે ડીજનરેટ કક્ષકો ખ્યાલ આવી ગયો. હા બસ. હવે ઇલેક્ટ્રોન રચનાના નિયમો ખ્યાલ છે? હા અવબાવનો નિયમ, પૌલીનો નિયમ અને હુનનો નિયમ. અવબાવનો નિયમ શું છે? પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જા ધરાવતા કક્ષકોમાં પ્રથમ દાખલ થાય છે, ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતા કક્ષકોમાં દાખલ થાય. એટલે પહેલાં ઓછી ઉર્જા ધરાવતી કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય, ત્યાર પછી જ ક્રમશઃ આગળ વધે. બરાબર. અને કક્ષકોની શક્તિનો ક્રમ આપણે ભણી ગયા એ પ્રમાણે ગોઠવાય છે. પછી પૌલીનો નિષેધ નિયમ શું છે? કોઈ પણ કક્ષક વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, 2 કરતાં વધુ નહીં. અથવા તો બીજી કઈ રીતે કહી શકાય? એક જ પરમાણુના કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદાપી સમાન હોઈ શકે નહીં. બરાબર. એક તો જુદો પડે છે. અને હુનનો નિયમ સમાન ઉર્જા ધરાવતા કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવે છે. સમાન ઉર્જા ધરાવતા કક્ષકોમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી
અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે અને તેમના સ્પિન સમાંતર રહે તે રીતે ગોઠવાય છે. શક્ય હોય ત્યાં સુધી કેવો પ્રયત્ન કરે છે? અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. હવે આના પ્રશ્નો કઈ ટાઈપના પૂછાય છે ને એની થોડીક આપણે ચર્ચા કરીએ ને તો આપણે કેટલાક તત્વો લઈએ. બોરોનથી લઈએ. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બોરોનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p1 ને, હા એટલે 1s 2s અને 3 2p કક્ષકો છે દરેકમાં લઈએ તો બોરોનમાં 1s માં કેટલા ઇલેક્ટ્રોન? 2. 2s માં 2. પણ 2p કેટલી છે? 3 ને, એક હા એટલે ઇલેક્ટ્રોન એક છે પણ 2p કક્ષકો કેટલી? 3 ત્રણેયની ઉર્જા કેવી? સેમ સરખી. ડીજનરેટ કક્ષકો છે એટલે ત્રણેયની ઉર્જા કેવી? સરખી. સેમ બરાબર. હવે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવીએ તો બોરોનમાં એક જ પી કક્ષક ભરાય. હા 1s માં 2, 2s માં 2 અને 2p માં 1. એક જ. 1s 2s અને 2p. આમાં 1s માં 2, 2s માં 2 અને 2p માં 2 પણ બંને એકમાં ન ગોઠવાય, બેયમાં એક એક. શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. કોઈ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એને શું કહે છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. પછી નાઇટ્રોજનમાં 1s માં 2, 2s માં 2 અને 2p માં 3 ત્રણેયમાં એક એક ગોઠવાશે ને. બે યુગ્મિત થઈને એક અયુગ્મિત એવું નહીં રહે. એટલે શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. પછી જરૂર પડે તો શું થાય? યુગ્મિત થાય. યુગ્મિત. આમાં 4 છે તો ત્રણેયમાં એક એક ગોઠવાઈ ગયા અને ચોથો ઇલેક્ટ્રોન શું થશે? યુગ્મિત થશે. યુગ્મિત. બરાબર. પછી આમાં કેટલા છે? ફ્લોરિનમાં 9 હોય ને, હા 4 5 6 ત્રણેયમાં એક એક ગોઠવાઈ ગયા. પછી 2 શું થશે? યુગ્મિત. યુગ્મિત થશે અને આમાં 3 યુગ્મિત થઈ જશે. હા આમ થશે. હવે જો પ્રશ્ન કઈ રીતના પૂછાય છે? નીચેનામાંથી શામાં અવભાવના નિયમનું પાલન થતું નથી? 1s ભરેલી છે એમ માની લીધેલું હોય. હવે 2s ને 2p માં ઇલેક્ટ્રોન આપેલા હોય. આ 2s આપ્યું હોય, આ રીતે આપ્યું હોય 2p માં. આ 2s આપ્યું છે, 2p આપ્યું છે. હવે ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય છે. 1s માં એક ઇલેક્ટ્રોન આપ્યો છે અને 2p માં એક એક આપ્યો છે. ભાઈ અવભાવના નિયમનું પાલન થાય છે? ના નહીં. ના. બરાબર ને? કારણ કે 1s 2s સંપૂર્ણ ભરાઈ જાય પછી શું થાય? 2p માં દાખલ થાય. હા હવે આમ આપેલું છે અને આમ આપેલું છે તો આમાં અવભાવના નિયમનું પાલન થાય છે પણ કોનું પાલન થતું નથી? હુંડના નિયમનું પાલન થતું નથી. ત્રણેયમાં એક એક ગોઠવાય ને. આમાં તો 2p માં 3 છે હા પણ ત્રણેયમાં નથ- એક એક નથી એટલે એમાં હુંડના નિયમનું પાલન થતું નથી. નથી. પછી આમ આપેલું હોય આમાં કોનું પાલન થતું નથી? પૌલીના નિયમ. ઓલી. નહીં. આમાં પણ હુંડના નિયમનું પાલન થતું નથી. હા હુંડના નિયમનું પાલન થતું નથી. હા. હુંડનો નિયમ શું કીધું? સમાંતર સમાન ઉર્જા ધરાવતા કક્ષકો માટે ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવે છે. આ ત્રણેયની ઉર્જા સમાન છે. એમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે અને તેમના સ્પિન સમાંતર રહે તે રીતે ગોઠવાય છે. એટલે ત્રણેય અયુગ્મિત તો ગોઠવા પણ ત્રણેયના સ્પિન કોઈ એક દિશામાં હોવા જોઈએ. કા ત્રણેય ઉપર તરફ અને કા ત્રણેય નીચે તરફ. બરાબર. એટલે આમાંય હુંડના નિયમનું પાલન થતું નથી. આમ આપેલું હોય તમને
આ 2s 2px 2py 2pz 2s માં 2 છે 2px 2py પેલા ત્રણેયમાં એક એક ગોઠવાય ચોથો યુગ્મિત થાય છે આ ચોથો યુગ્મિત થયો ને આ રીતે છે માની લો કે ઓક્સિજન છે એમાં હોય ને આ રીતે આમ આપેલું હોય ને આમ તો આમાં પૌલીના નિયમનું પાલન થતું નથી હા બે ઇલેક્ટ્રોન તો ગોઠવો પણ આના ચારેય ક્વોન્ટમાંક કેવા થશે આ બે ઇલેક્ટ્રોનના સરખા થશે સરખા જો બીજી કક્ષકનો છે એટલે n કેટલા થાય બે માટે 2 l p પ્રકારનું કક્ષક છે એટલે l1 ને હા પછી m માની લો કે px માટે +1 લઈએ pz માટે 0 લઈએ તો બે માટે સરખું અને s p નહીં કેવા છે સરખા સરખા છે ને સરખા તો હા આમાં ચારેય ક્વોન્ટમાંક કેવા આવ્યા સરખા તો આમાં શાનું પાલન નથી થતું પૌલીના નિયમ. પૌલીના નિયમનું પાલન થતું નથી ખ્યાલ આવ્યો એટલે આવા પ્રશ્નો પૂછાય છે આના પરથી